ગુજરાત સ્ક્વેર ચેનલ દ્વારા આ વિડીયો આપને દર્શાવી રહ્યા છીએ। સંભળાઈ રહેલો અવાજ એક રિક્ષાવાળા ભાઈનો છે, જે રિક્ષા મીટરથી નહીં ચાલે તેવું કે કેટલાક ગુજરાતીઓની જાતીય ટિપ્પણી કરી રહ્યા છે। કાયદેસર મીટર 26 રૂપિયા છે, પરંતુ વસૂલ્યા 70 રૂપિયા। જેમાં પણ આ ભાઈ ગુજરાતમાં રોટલી રળવા આવ્યા છે અને તોરી તો જુઓ, એનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ। મુહિમ ચલાવશે આ ગુજરાત સ્ક્વેર। મીટરની વાત કરતા જ રિક્ષાવાળો ઉશ્કેરાઈ જાય છે। ઉચ્ચક ભાડું નક્કી કરીને પેસેન્જર જોડે 3 ગણી વસૂલી કરે છે। પોલીસ અને રિક્ષાવાળા મેરે બી ચૂપ તેરી બી ચૂપ। પોલીસ એટલા તો આ લોકોને પંપાળે છે કે આ લોકો પેસેન્જરને લૂંટી લે તો પણ કંઈ થતું નથી। ના કાયદાનો ડર, ના પોલીસનો ડર, ના કોઈ જ ડર નહીં। આ બાબતમાં જો મુખ્ય પોઈન્ટ આ લોકોનો ગણીએ દાદાગીરીનો, તો સીટીએમ, નારોલ, રેલવે, સીટીએમ તો બાપરે માજા મૂકી છે આ લોકોથી। લોકોમાં આ લોકોનો બહુ ત્રાસ છે અને સરકાર હપ્તામાં નાય છે। ચોર ચોરી કરતો જાય છે અને આ ચોર તો એટલો ઉશ્કેરાયેલો છે કે કેટલાક ગુજરાતીઓને જાતિ વિશે બોલવા લાગ્યો। વાહ, ખાવાનું હોય ને ગાવાનું બીજાને, આને તડીપાર કરવો જોઈએ। ક્યાંકથી તો રોક લાગવાની શરૂઆત થવી જ જોઈએ અને આ મુહિમ ગુજરાત સ્ક્વેર દ્વારા ચાલુ કરવામાં આવશે। પરમાર કે એમાં નથી આવતો। હું બી કાશ્મીરી પંડિત છું, હું આયમ પંડિત। તમે પરમાર ને બોલો છો એટલે કોઈ જાતિ વિષય તમે કઈ ખોટું બોલી રહ્યા છો। બસ જમણી સાઈડ વાળો, તમે પરમાર ને એવો નથી એટલે એ જાત ખરાબ છે ગુજરાતની। એ ગુજરાતની જાત લોકો બેસે છે ને તો રિક્ષાવાળાને શીખવાડવા લાગી જાય છે મેડમ। અચ્છા, શું શીખવાડે છે આપને? આપણે શું શીખવાડે? પેસેન્જર સત્ય બોલે એટલે શીખવાડવાની અમે વાત ખોટું છે। બોલીએ છે, અમે ખોટું બોલીએ ના, છીએ। તમે શું શીખવાડે છે? તમને શું શીખવાડે? તમને લોકો લૂંટો છો। તમે શું શીખવાડે? હા, પણ શું પેસેન્જર શું શીખવાડે તમને? ભાઈ, તમે લોકો હું લૂંટો ભાઈ એમ કહું કે. છું, ભાઈ કહીને આપણી જો ઝઘડતી નથી। અમે મેડમ કહી રહ્યા છે। જો અમે તમને મેડમ ના બોલાય, મેડમ ખરાબ છે, બેન બોલાય, હા, બેન કહીએ બેન તમને। બોલાય। મેડમ તો અંગ્રેજો આપણે હિન્દુઓને ખરાબ રીતે કહેતા હતા। તો અમને બસ બી બસ 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 અમે બસ બી ઓકે બેન જ કહીએ છીએ, અમે ઓકે ક્યાં ના ઓકે પાડી ઓકે। રહ્યા શું નામ છે આપનું ભાઈ મારા? ચંદ્રશેખર કે સદાફલે। અચ્છા, એટલે મીટર આમાં 26 છે, તમે બંધ કીધું છે, ઓકે? હા, હા, આપણે